હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું મકાઈ અને કેપ્સિકમનું શાક, જે એકદમ ફટાફટ ઇઝી રીતે બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે. તો ચાલો શરૂ કરીએ. તો આ માટે મેં એક તપેલીમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું અને મેં પહેલેથી જ મકાઈના દાણાને કાઢીને રાખ્યા હતા. તો એને હવે ઉકળતા પાણીમાં આપણે એડ કરી દઈશું અને થોડું એવું એમાં મીઠું ઉમેરી અને એને લગભગ 1 મિનિટ માટે થવા દઈશું. આપણા મકાઈના દાણા આપણે જોઈશું તો થોડા ફૂલી ગયા છે અને હવે આપણે એને એક કાણાવાળા બાઉલમાં કાઢી લઈશું અને એને આપણે સાઈડ પર રવા દઈશું. આપણે હવે એક કઢાઈ લઈ લઈશું અને એમાં તેલ ઉમેરી લઈશું અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં જીરું ઉમેરશું અને જીરું થોડું ચટકવા આવે એટલે આપણે એમાં લીલા મરચાંને ગોળ ગોળ કટ કરીને રાખ્યા હતા, આદુના ઝીણા ઝીણા ટુકડા કર્યા હતા અને લસણને પણ એવી રીતે ચોપ કરી લીધું હતું. તો મેં પહેલેથી જે તૈયારી કરી રાખી હતી તો આપણે એને એમાં ઉમેરી અને લગભગ 1 મિનિટ જેવું આપણે એને સારી રીતે સાતળી લઈશું. આપણું આદુ લસણ અને મરચાં બરાબર સતળાઈ ગયા છે તો હવે આપણે એમાં એકદમ ઝીણો ઝીણો ચોપ કરેલો ડુંગળીને ઉમેરી દઈશું અને એને પણ આપણે મીડિયમ ગેસ પર સારી રીતે સાતળવા દઈશું અને આપણે એને થોડી એકદમ લાલ નથી કરવાની પરંતુ થોડી પિંકીશ કરી અને એમાં આપણે ક્યાં તો તમે ટામેટાની પ્યુરી ઉમેરી શકો, પરંતુ મેં એને ગ્રેટ કરી લીધું હતું તો તે ઉમેરી દીધું છે અને એમાં થોડું એવું આપણે મીઠું ઉમેરી દઈશું અને એને ઢાંકી અને થોડીવાર માટે થવા દઈશું. આપણે હવે ઢાંકણ ખોલીને જોઈશું તો આપણા કાંદા ટામેટાં બરાબર સતળાઈ ગયા છે અને એમાંથી ઓઇલ પણ રિલીઝ થવા માંડ્યું છે. તો હવે આપણે થોડા મસાલા કરી લઈએ. તો એમાં થોડી હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું આપણે ઉમેરી લઈશું અને એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં થોડું ગરમ પાણી ઉમેરી લઈશું જેથી કરીને આપણે મસાલા આપણા બળી ન જાય અને મસાલા બરાબર કૂક થઈ જાય. અહીં મેં લગભગ 1 ચમચી જેટલું દહીં લઈ લીધું છે અને એને હું સારી રીતે ફેટી લઈશું જેથી આપણે જ્યારે શાકમાં એને ઉમેરીએ તો ફોદા ફોદા ન થઈ જાય અને એકદમ સરસ રીતે શાકમાં એ મિક્સ થઈ જાય. હવે આપણે એમાં દહીંને ઉમેરી દઈશું અને ફટાફટ હલાવી લઈશું અને ફરીથી એમાં થોડું એવું પાણી ઉમેરી અને એને થોડું થવા દઈશું. આપણે હવે એમાં કાજુની પેસ્ટ ઉમેરી લઈશું. મેં કાજુને લગભગ 8થી 10 કાજુને ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા અને એમાં થોડું પાણી ઉમેરી અને એને બરાબર ગ્રાઇન્ડર જારમાં ગ્રાઇન્ડ કરી અને પેસ્ટ બનાવી લીધી હતી. હવે મેં મિક્સર જારમાં પણ થોડું પાણી ઉમેરી એમાં એડ કરી લીધું છે અને હવે આપણે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને થોડીવાર માટે થવા દઈશું. હવે આપણે એમાં કેપ્સિકમ ઉમેરી લઈશું. મેં 3 નાના નાના કેપ્સિકમ લીધા હતા અને એને મેં આવી રીતે સમારી અને તૈયાર રાખ્યા હતા. એ ઉમેરી અને આપણે બરાબર એને મિક્સ કરી થોડીવાર માટે થવા દઈશું. આપણે કેપ્સિકમને વધારે ચડવા નથી દેવાના. શાકમાં એનો થોડો ક્રન્ચી ટેસ્ટ હશે તો શાક ખૂબ સરસ લાગશે. લગભગ 1 મિનિટ પછી આપણે શાકને થોડું હલાવી લઈશું અને જે આપણે બાફીને મકાઈના દાણા રાખ્યા હતા તે એમાં ઉમેરી અને થોડું હલાવી લઈશું. હવે આપણે એમાં થોડો એવો ગરમ મસાલો ઉમેરી લઈશું અને થોડી એવી કસૂરી મેથી ઉમેરી અને બધું બરાબર એને મિક્સ કરી લઈશું. આપણું શાક લગભગ થઈ જવા આવ્યું છે. તમારે જેટલું રસાવાળું કરવું હોય તે રીતે તમારે પાણી ઉમેરી અને એની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લેવી. મને થોડો શાકનો કલર બરાબર નથી લાગ્યો તો હું એમાં થોડું એવું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશ અને એને ફરીથી હલાવી અને ગેસને આપણે બંધ કરી દઈશું. આપણું શાક રેડી છે. તો હવે આપણે ઉપરથી એમાં થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને શાકનો વધારે સારો ટેસ્ટ આવે એને માટે મેં એમાં લગભગ 1 ચમચી જેટલું બટર ઉમેરી લીધું છે. આપણે એને સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તમે તેને રોટલી, ભાખરી, પરાઠા કે રાઈસ જોડે લંચ કે ડિનરમાં એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ
લાઈક શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.